તો જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય ભાલનો ભમરો. આજના મિની વ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત. આપણે નહીં થઈ ગયા છે ફ્રેશ ને આપણે જવાનું છે વાડીએ. તો માણકે થઈ ગયા છે તૈયાર. તો આપણે કેટલા દિવસથી માણકે નવરાવી નથી, આપણે થઈ ગયું ચાલો આજે માણકે નવરાવી નાખી પછી જઈ વાડી. તો આપણે ફટાફટ માણકીને ધોઈ નાખી, નવરાઈ નાખી અને સાબુથી આજે નવરાવીને માણકે તો રાજી રાજી થઈ ગઈ. તો આપણે માણકીના ફટાફટ સાફ કરવા મળે. 1 લાખ રૂપિયાના ગાભેથી આપણે માણકીને સાફ કરવા મળ્યા ફટાફટ, કારણ કે આપણે જવાનું તો વાડીએ. ત્યારે માણકી બોલવા મળે ભમરા ધીમે ધીમે કરશો ને મને તો વાગે છે. પછી તો આપણે ગાડીની બાકાજી બોલાતા બોલાતા વાડીએ જવાનું છે. મોરો ઘસી નાખ્યો ફૂલ. અને પછી આપણે ખટપટ કરતા આવી ગયા વાડીએ. આ માણકીને ઘોડી ચડાવી દીધી. હવે મિત્રો આપણે માણકીને ઘોડી ચડાવી દીધી ને આપણે જવાનું છે ઘઉં આવેલા છે ધોરિયા બાજુ. ત્યાંથી ઓડીમાં જવાનું, ઓડીમાં ખંપાળી કરી નાખી તૈયાર, ખંભે નાખી દીધી છે ખંપાળીને આપણે જવાનું છે ઘઉંનું પડું તૈયાર થઈ રહ્યું છે ત્યાં. આપણે ધીમે ધીમે હાલતા હતા, અમારા કાકાએ સાઈડ કાપી લીધી. તો આપણે ધોરિયામાં ખટપટ બોલાવી દીધી, બાકા જીકી બોલાવી દીધી. બાકા જીકી બોલાવીને દાદા કે આ તમે ધોરિયો હારો નથી. અમે તો ખંપાળી લઈને બાકા જીકી એવી બોલાવી કે અડધી કલાકમાં અમારો ધોરિયો તૈયાર થઈ ગયો. પછી અમારું ધોરિયાનું કામ પૂરું થઈ ગયું. સામે આવ્યું ઓગા ભરવા ટ્રેક્ટર. અમે ધોરિયા બાંધીને કમ્પ્લીટ થઈ ગયા હતા. અમારા શેઠ નિરીક્ષણ કરવા આવ્યા. જો અમારા શેઠ આગળ ચાલ્યા હતા નિરીક્ષણ કરવા. ટ્રેક્ટર ચાલવાનું હતું ત્યાં બાવળીઓ નડતા શેઠ કે આપણે બાવળીઓ કાપવા પડશે. મિત્રો અમારે ટ્રેક્ટર ખાલી કરવા ઘરે જવાનું હતું. શેઠ કે આપણે જવું છે ઘરે, તો પેલા બાવળીઓ કાપી નાખ્યું. પછી તો અમારા શેઠે લીમડે બહાવાટી બોલી દીધી, આગળ તને ન પાવ્યો તું નાનો છોકરો કહેવાય.